હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફરાળી ઉત્તપમ બનાવવાના છીએ. 11 છે આજે, એટલે તેમાં જોઈએ ફરાળી લોટ, દહીંમાં હાથી નાખવાનું, કોબી, ટમેટા, કોથમીર બધું નાખવાનું આપણે એમાં. બે ટમેટા લેવાના છે આપણે, એ ખમણીને આ બેટરની અંદર નાખી દઈશું. ટમેટા ખમણાઈ ગયા છે, હવે આપણે આ બેટરની અંદર નાખી દઈશું. હવે આપણે કોબી ખમણવાની છે. કોબી ખમણી ગઈ છે, આપણે નાખી દઈએ, અને કોથમીર પણ સુધારી ગઈ છે, એ તેને નાખી દેવાની. હારે બધું હલાવી લેવાનું, અને આપણે આની અંદર મીઠું નાખવાનું, મરચું નાખવાનું, તીખું આપણે જેવું બનાવવું હોય એવું રાખવાનું. આદુ મરચાંની પેસ્ટ નાખી શકાય આપણે એમાં. નોનસ્ટિક પેન મૂકવાનું, એમાં આપણે આ બેટર છે બનાવેલું એ પાથરવાનું. એક સાઈડ કરી જાય એટલે પછી આપણે બીજી બાજુ ફેરવી નાખવાનું. તો તૈયાર છે આપણું ફરાળી ઉત્તપમ. તમે આને દહીં સાથે ખાઈ શકો છો, અને અથવા તો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો. ફરાળી ઉત્તપમ ખાઓ એટલે તમને 11માં મજા આવશે.